સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। સુરતમાં છેલ્લા 4 દિવસમાં 8 હત્યાથી ચકચાર મચી ગઈ। અલથાણમાં બુટલેગર નાનિયાની હત્યા, આગમ શોપિંગ સેન્ટરમાં હત્યાથી ચકચાર। હત્યા બાદ હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, એક અઠવાડિયાની અંદર 8 હત્યાની ઘટના, તેમ છતાં પણ હજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી, ત્યારે પોલીસ દ્વારા હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તમામ ઘટનાઓમાં? जी बिल्कुल बात करिए तो सूरत शहर में मात्र 4 दिवस में आ 8મી हत्या है। आ वखते बुटलेगर नानियानी हत्या करवामां आवी छे। तीक्ष्ण हथियार मारीने तेने हत्या करी नाखवामां आवी छे। बात करिए तो जे रीतनी घटना बनी है, चकचार मची जवा, कारण के जे नानियो छे ते कुख्यात बुटलेगर हतो अने एनी पर अनेक केसों पर थया हता। त्यारे वहेली सवारे अहींया आव्यो तो चप्पू लगा। क्या हुआ था भैया? मालूम नहीं, हमारा तो शटर 8 बजे खुलता है। हाँ, तो क्या देखा आपने? मैं कुछ नहीं, ऐसे ही देखा जैसा था यहाँ पे, ऐसा ही है। किसकी हत्या हो कुछ पता है? हाँ, वो भी पता नहीं, कुछ नहीं अभी तक। सीसीटीवी में कुछ दिखाई दिया है? वो तो बोलो साहब लोग, हम लोग तो चेक ही नहीं किए, साहब लोग चेक किए होंगे। बिल्कुल, तो सूरतना आगम रेसिडेंसी है त्यां आगाड़ी आ हत्यानो घटना बनी है। नानियो छे ते अलथाण विस्तारनो રહેવાસી છે અને કોઈ કારણસર તે વહેલી સવારે અહીં આવી પહોંચ્યો હતો અને તે આવવાનો વિસ્તારનો છે અને તેણે અત્યારે જે કહેવાય કે હત્યાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે। ત્યારે સુરત શહેરમાં માત્ર ને માત્ર 4 દિવસમાં 8મી હત્યા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે ખૂબ જ કથળી હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ।